વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બની છે। કેનેડાના નાયગ્રામાં આણંદના બોરસદની યુવતીની હત્યા કરી દેવાઈ છે। મૃતક યુવતી કેનેડાના નાયગ્રામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થઈ હતી। અભ્યાસ સાથે નોકરી કરતી હતી। 15 મેના વિધિ મેઘા ઘરેથી બહાર નીકળ્યા બાદ તેનો મૃતદેહ મળ્યો છે। અમેરિકા બોર્ડર નજીક આ ઘટના બની હોવાની પણ માહિતી છે। ગુજરાતી યુવતીની હત્યાથી વતન આણંદમાં શોકની લાગણી છે। તો મૃતક મૂળ આણંદની યુવતી જે કેનેડાના નાયગ્રામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થઈ હતી। અભ્યાસની સાથે સાથે નોકરી કરતી હોવાનો પણ ખુલાસો થયો છે। આણંદના બોરસદની યુવતીની હત્યા કરી દેવાઈ છે। મૃતક યુવતી કેનેડાના નાયગ્રામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થઈ હતી। અભ્યાસ સાથે નોકરી કરતી હતી। 15 મેના વિધિ મેઘા ઘરેથી બહાર નીકળ્યા બાદ તેનો મૃતદેહ મળ્યો છે। અમેરિકા બોર્ડર નજીક આ ઘટના બની હોવાની પણ માહિતી છે। ગુજરાતી યુવતીની હત્યાથી વતન આણંદમાં શોકની લાગણી છે। તો મૃતક મૂળ આણંદની યુવતી જે કેનેડાના નાયગ્રામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થઈ હતી। અભ્યાસની સાથે સાથે નોકરી કરતી હોવાનો પણ ખુલાસો થયો છે।